આ દશેરાએ ફાફડા માટે ફરસાણની દુકાનની લાઇનમાં ઊભા રહેવાનું વિચારતા હો તો આ વિડીયો જોઈ લો. હું તમને ઘરે જ આસાનીથી ફાફડા બનાવતા શીખવાડીશ. વેલણથી વણીને અને હાથેથી પ્રેસ કરીને બંને રીતે તમને થશે કે આટલું સરળ છે તો શા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું. જેટલો ટાઈમ તમે લાઇનમાં ઊભા રહો એના કરતાં પણ ઓછા ટાઈમમાં ફરસાણવાળા જેવા જ ટેસ્ટી ફાફડા તમે ઘરે જ બનાવી શકશો. અહીંયા 2.5 વાટકી જેટલો ચણાનો લોટ ચાળીને લેવાનો છે. ભલે તમે ચાળીને ડબ્બામાં ભર્યો હોય, પણ જ્યારે પણ ફાફડા, ખમણ કે ગાંઠિયા કંઈ પણ બનાવતા હોય તો લોટ આ રીતે ચાળીને જ લેવાનો. અહીંયા વાટકીનું માપ મેં રાખ્યું છે. તમારા ઘરમાં રહેલી વાટકીનું કોઈ પણ માપ સેટ કરી શકો છો. 1/2 ટીસ્પૂન અજમો હાથેથી મસળી અને એડ કરી લેવાનો છે. હવે અહીંયા 1/2 વાટકી જેટલું પાણી લીધું છે. 1 ટીસ્પૂન મીઠું લીધું છે. 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે અને 1/4 ટીસ્પૂન ગાંઠિયાનો સોડા ASH કરીને મળતો હોય છે, એ લીધો છે. અને જો તમારી પાસે ના હોય તો તમે કુકિંગ સોડા અથવા બેકિંગ સોડા કે પાપડીઓ ખાર આવે છે એ લઈ શકો છો. પણ જે ગાંઠિયાનો સોડા મળતો હોય છે એનાથી રિઝલ્ટ વધારે સારું આવે છે. આ બધું જ આપણે એડ કરી લઈશું પાણીમાં. મીઠું એડ કર્યું, તેલ એડ કરવાનું છે અને હવે એની અંદર ગાંઠિયાનો સોડા એડ કરી લઈએ, જે 1/4 ટીસ્પૂન લીધો છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આમાં પાણી વધારે નહીં લેવાનું. 1/2 વાટકી કરતાં થોડું ઓછું, મીન્સ 1-2 ટેબલ સ્પૂન ઓછું. સારી રીતે મિક્સ કરશો એટલે આ રીતનું દૂધિયા રંગનું પાણી બની જશે. એકદમ સરસ ફેટતું જવાનું છે. પાણી તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચણાના લોટમાં આ રીતે વચમાં ખાડો કરી અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. લોટ કઠણ એવો બાંધવાનો છે. આ લોટ ઢીલો ના બંધાવો જોઈએ, એ ધ્યાન રાખવાનું છે. જો આ રીતનો કઠણ લોટ બંધાઈ ગયો છે. લોટ ઢીલો બંધાશે તો ફાફડા બરાબર નહીં બને. હવે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને તમે એની ઇલાસ્ટિસિટી જોઈ શકો છો. આ રીતે રોલ કરી અને આપણે ખેંચીએ તો તરત જ તૂટી જાય છે. તો આ રીતના લોટથી તમારા ફાફડા તરત બનાવવા જશો તો સારા નહીં બને. એટલે આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈએ. 1 વાટકીમાં અહીંયા 1 ટીસ્પૂન હિંગ લઈશું, 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. જે ફાફડા ઉપર છાંટવાનો મસાલો હોય છે એ તૈયાર થઈ ગયો છે. એનાથી ફાફડા એકદમ ટેસ્ટી બનશે. હવે અહીંયા લોટને 10થી 15 મિનિટ જેટલો રેસ્ટ મળી ગયો છે. એના 2 ભાગ કરી લેવાના છે. 2 ભાગ કર્યા પછી એક ભાગને આપણે સરસ રીતે મસળી લઈશું. અહીંયા થોડું થોડું તેલ એડ કરતા જવાનું છે અને મસળતું જવાનું છે. લોટને મુલાયમ બનાવી લઈશું. આ રીતે 2 થી 3 મિનિટ મસળી લીધો છે અને બંનેનો કલર જો ચેન્જ થઈ ગયો છે. આ થોડો લાઇટ થઈ ગયો છે મસળાયેલો લોટ અને પેલો થોડો ડાર્ક છે. હવે આને રોલ કરી અને આપણે જ્યારે ખેંચીએ તો એકદમ થોડીક વાર લાગે છે. જો એટલે આપણો ફાફડા જ્યારે બનશે ત્યારે સરસ બનશે. અને જે બીજો લોટ છે એ પણ સેમ રીતે આપણે પછી મસળી લેવાનો છે. મસળાયેલો લોટ ઢાંકતું જવાનું છે અને બીજો લોટ તમે જોયું તરત જ તૂટી જાય છે. હવે આમાંથી થોડુંક પોર્શન લઈ અને એ લોટ ઢાંકી દેવાનો છે અને આનો ઓવલ શેપ બનાવી લઈશું. નાના નાના લુવા લઈ અને આ રીતનો ઓવલ શેપ બનાવી લઈએ.
હવે અહીંયા એક ચોપર ઉપર આ રીતે લાકડાનું ચોપર લેવાનું છે. એની ઉપર આ રીતે મૂકી અને ઘસી લેવાનું છે. હથેળીની મદદથી એક જ વારમાં ઘસાય એ રીતે ઘસવાનું છે. પહેલેથી એન્ડ સુધી ઘસી લેવાનું છે અને હથેળીમાં ચોંટ્યું હોય એ પછી ઉખાડી લેવાનું બીજો ફાફડો બનાવતી વખતે. હવે ચપ્પુને આ રીતે એક જ વારમાં એને નીચેથી પ્રેસ કરતા જવાનું છે. ચપ્પુને તેલવાળું કર્યું હતું અને એને આ રીતે ઉખાડી લેવાનો છે. જો આ રીતનો પાતળો એવો ફાફડો તૈયાર થાય છે. અને આપણે ચોપર ઉપર તેલ નહીં લગાવવાનું, એમનેમ જ મૂક્યો છે અને વણીને પણ તમને બતાવું. એક જ વારમાં વેલણ ફેરવી લેવાનું એટલે ફાફડો તૈયાર થઈ જશે. તેલવાળું ચપ્પુ કરી અને ઉખાડી લીધો. ફરી પણ તમને ઘસીને બતાવું છું. જો હવે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બનેલા ફાફડા તળી લઈશું. ફાફડાને હંમેશા સ્લો ફ્લેમ ઉપર તળવાના છે, વારંવાર નહીં પલટાઈએ. એક સાઈડ થોડા તળાય એટલે પલટાવી લઈશું. હવે એને ઉતારી લઈએ. બંને સાઈડ તળાય પછી ઉતારી લેવાના છે. અહીંયા ફાફડા આપણા તૈયાર થઈ ગયા છે. એની ઉપર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરીએ અને ફાફડા સાથે કઢી જે ખવાતી હોય છે ચટણી, એની સ્પેશિયલ ચટણીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, એ તમે જોઈને બનાવી શકશો. ફાફડા સાથે સાંભારો, લીલા મરચાં અને જલેબી તો હોય જ. સો ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવા ફાફડા આપણા તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. હેપી કુકિંગ.